સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચરચિતમ નિજ જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટક મે કપાણે તલકે પંક્ત્વાનસ્તેન પૂજાનં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 21/5/2024 વૈશાખ સુદ 13 મંગળવાર. આજે નૃસિંહ જયંતિ છે. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 9મો. લોજ માંગરોળય ગત્રાય રે સદા વ્રત માણા ભદ્રમાય રે મેઘ પુર ધોરાજે સાંકળી રે અનાયાપે ભાડે રમાવળી રે જામવાળીને નવે નગર રે બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરે રે ફરેણીને જાણો જે તપર રે જમે જન સરદાર સુંદર રે કોટડું ગઢડું કારિયાણી રે જમી બોલે જે જનવાણી રે માણેક વાડાને મેથાણ માઈ રે જેતલપુર શ્રીનગર ત્યાંય રે એ યાદી ગામે આપે અનારે જે જમે તે થાય પાવન રે
તેણે તજે બીજું ભજે શ્યામ રે તન મૂકે પામે પરમ ધામ રે એમાં અનેક જીવ ઉધાર્યા રે ભય ટાળી ભવજળ તાર્યા રે તો એ ન માયનું નાથનું મન રે કર્યા જન તારવા જગન રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે લોજગામની લીલા ચાલતી હતી અને બંધ કરાવો ને કોકે. આજે નૂરસિંહ પેલો અવાજ થાય છે ઉપર કોઈ ઘસે છે બહાર છે ભાઈ ગ્રાઉન્ડમાં છે તો ભલે ભલે કરે ભાઈ. આજે નૂરસિંહ જયંતિ અમારે સંતોને તો ફરાળ હોય, સાંજે આરતી પછી બધા લગભગ પારણા કરતા હોય અને કનાઈ પાળતા હોય તો સવારે પણ પારણા કરે. આ પૃથ્વી ઉપર અવારનવાર ભગવાનના અવતાર પ્રગટ થતા હોય છે. એ કેવળ ને કેવળ ભગવાનના ભક્તોને લાડ લડાવવા માટે અને એની રક્ષા કરવા માટે આવતા હોય છે. એમાં આજનો દિવસ એવા ભક્ત થઈ ગયા પ્રહલાદજી કે ભગવાન સ્વયં એની રક્ષા માટે પધાર્યા. જોવાનું તો એ છે કે આવડી નાની ઉંમરમાં એને ભગવાન ભજવાની શ્રદ્ધા કેવડી. અને ભગવાન એટલા દયાળુ છે, કોઈ એનો થાય એનું ભજન કરે ખરા ભાવથી તો હર પળે ભગવાન એની રક્ષામાં હાજરા હજુર હોય છે. નિષ્કોણ સ્વામી એવું લખ્યું છે, જેમ પાળે જનની પુત્રને બહુ કરીને જતન એમ જાળવે નિજ જાનને બહુ ભાવે કરે ભગવાન. જેમ માતા બાળકનું રક્ષણ કરે છે એમ ભગવાન એના ભક્તનું સતત રક્ષણ કરતા હોય છે. ઘડીક પડે નાનું બાળક હોય તો એની માને રેઢો ન મૂકે. ઘરનું ઘર હોય, બીજા માળે રહેતા હોય તોય માનું ધ્યાન ક્યાં હોય? ઓલું બાળક જ્યાં રમતું હોય ને ત્યાં દોડીને ક્યાંક પગથિયે નીચે ન ઉતરી જાય, અગાસીમાંથી પડી ન જાય, બીજું કાંઈ ન અડવાનું અડી ન જાય, કાંઈ ન ખાવાનું ખાઈ ન લે, કેટલું ધ્યાન રાખે. એમ ભગવાન સતત ભક્તની રક્ષામાં. હા, એક છે કે ભગવાન ક્યારેક ભક્તોની કસોટી પણ કરતા હોય છે. સ્વામી એમાં આગળ લખે છે, જેમ કુલાલ કસે મૃતિકા વળી કાષ્ટને કસે સુતાર દરજી કસે દુકુલને લોહને કસે લુહાર. જેમ સલાટ શિલાને કસી કરે રૂડવાણે વળે એમાં રૂપ એમ કસાય જે જન હરે નામ ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ. આપણને તો થોડીક તકલીફ પડે તો એમ લાગે કે ભગવાન હશે કે નહીં હોય. આમાં કસોટી કેવી તમે જુઓ તો ખરા. સ્વામી દ્રષ્ટાંત કેવા આપે, જેમ કુલાલ કશે મૃતિકા. કુંભાર છે એ આ માટલા બનાવે અને અત્યારે તો ઉનાળામાં બહુ વેચાતા હોય. હવે માટી પસંદ કરે, ત્યાંથી માટી લાવે, એને પછી ધોકેથી ઝીણી કરે, પાણી નાખીને ગાળિયું કરે, એને પછી બરાબરની ફૂંદે, એનો પછી ભીંડો બનાવે,
એને ચાકડામાં પાછો ચક્કર ફેરવે, એને હાથથી આકાર આપે, પછી વળી પાછો પૂરો થાય એટલે આમ દોરાથી એને કાપે, જે ચાકડા ઉપરથી નીચે ઉતારે, એટલેથી પૂરું ન થાય હો. એને મજબૂત કરવા માટે લાકડાના ટપલા મારે, એટલેથી ઘડો થઈ જાય. માટલું તૈયાર થાય ન થાય. ક્યાં નાખે એને? ભઠ્ઠામાં, અગ્નિમાં નાખે. આમ લોકમાં કહેવાય છે કે અગ્નિ પરીક્ષા છે ને એ છેલ્લી પરીક્ષા કહેવાય, એના પછીની આખરી પરીક્ષા હોતી નથી. પણ જુઓ તમે, માટલાને અહીંથી પૂરું નથી થતું હો. અગ્નિ પરીક્ષામાં નાખીને માટલું પાકીને તૈયાર થાય, કુંભાર એને બજારમાં વેચવા નીકળે અને લેનારા ગ્રાહકો એ પાછા ટકોરા મારે. હવે આટલું તો સહન કર્યું બાપા, અને પાછા ટકોરા. એમાં જો થોડોક બોધો અવાજ આવે તો એ માટલું ખપે નહીં ને અડધી કિંમતે જાય. એક માટલું તૈયાર કરતાં કેટલો સમય લાગે ને કેટલું સહન કરવું પડે. આ તો ભગવાનનો ભક્ત થવું તો ભગવાન કદાચ થોડી ઘણી કસોટી કરે, પછી બરાબરનો ટકોરો માળે નહીં જો એ તૈયાર થાય ને પછી એમાં ઠંડુ પાણી ભરી પછી એનો ઉપયોગ બધાય કરે. સામે એક પછી એક દ્રષ્ટાંતો તમે જુઓ. લોહાર તમે જુઓ, કાચ સુતાર હોય ત્યાં બારી કે દરવાજા ફર્નિચર બનાવવું હોય એમનું બને લાકડાનું. ઝાડવાને તમે સીધું ઘરમાં આવી ફર્નિચર તૈયાર થઈ જાય. કાપી ને વાહાલો ને કેટલી પ્રોસિજર કરે, કેટલા ચોઈકલા ઉતરે બાપડાના. ચામડી પહેલાં તો ઉતારી નાખે, જુઓ તો ખરા. તે પછી આકાર આપે ને ફર્નિચર થાય. જેમ સલાટ શિલાને કસી કરી રૂડું આળે વળી મારું. તમે જુઓ, આ આપણે જે ભગવત દર્શન કરીએ છીએ ને એમ થાય છે. ધીમા ધીમા ટાચણા કેટલા સહન કર્યા હોય તો એ પૂજાય છે. આમ બધા ટાચણા મારવાથી આમ તૂટી ગયો, તિરાડ પડી ગયો કે આપણે સહન નથી કરવું તો એને કોઈ હાથ જોડે એનો આકાર આવે. આમાંથી આપણે શીખવાનું તો એ કે આપણને થોડી ઘડીક પણ તકલીફ પડે અને મનમાં ગડમથલ થાય કે અમે આટલું કરીએ છીએ તોય ભગવાન અમારું કેમ ધ્યાન રાખતા નથી. આમ એલું આપણે કાંઈ કરવું. આમ તો એવું લખ્યું છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. ઢીલો પોચવા માર્ગે ચાલી શકતો નથી હોય તો બરાબરના ટકોરા ગમે ને. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ તમે સાથે ક્યાં નથી રહ્યા, એનું ઘડતર તમે જુઓ. તમે તો થોડાક આઘા હોય પણ જે સાધુ નજીક રહ્યા હોય ને, જરા પણ લલો પોચો સ્વામી ચલાવી ન ગયો. અરે બેસવામાં થોડોક ફેર પડી ગયો ને તો તરત સ્વામી કે એલા સાધુરામ, સાધુની ક્રિયા આવી હોય, આમ બેસાય, આમ બોલાય, આમ નવરા રહેવાય. ક્રિયા તો તમે જુઓ. અત્યારે તો કોકને ભૂલમાં જો કહેવાય ગયું કે સાધુને આમ ન કરાય તો કે અમે અમારી રીતે કરી, તમે તમારું કરો ને. આમાં કંઈ સાધુતા આવે? સાધુતા આવે નહીં હોય. સાધુને ગરજ હોય કોઈક આપણને ટોકે રોકે, અરે હરિભગત કેમ નથી? આપણી ક્રિયા જોઈને હરિભગતને એમ લાગે કે અમારા ગુરુના શિષ્ય છે અને આ મહારાજના સાધુ છે, એને આવી ક્રિયા ન શોભે. અને આપણામાં હેત હોય અને કોઈ ટકોર કરે કે સ્વામી તમારે આમ ન કરાય, જો સાધુ હૃદય હોય ને તો સવડું પડે, નહીંતર ઊંધું પડતા વાર લાગે નહીં. કંઈનો હરિભગતને ગગલાવે કે તમને અમે કહેનારા કોણ, અમે કરતા હોઈએ સમજીને કરતા હોય, બરાબર જ કરતા હોય ને, તમે તમારું ધ્યાન રાખો ને. આમાં કોઈ દી સાધુતા આવે નહીં. કેવા લેવાનો આ સત્સંગ છે. હરિભગતના હૃદયમાં ભગવાન રહીને પ્રેરણા કરતા હોય એમ જો સાધુ માને ને તો એમાં દોષ રહિત થાય, સાધુતા આવે. ટકોરા સહન ન કરે તો એમાં સુધારો ક્યારે થાય ગયો? સ્વભાવ છે ને, સ્વભાવ આપણા નાની મોટી જે કુટેવો છે ને એ જ વાસના છે. અને એ જ વાસના છે ને એ જન્મ મરણનો હેતુ છે.
એ જ આપણને આ ભવાટવીમાં ભટકાવે છે. જો આપણને કોઈ રોકશે નહીં, ટોકશે નહીં, તો આપણે પોતે પોતાના સ્વભાવ તો ઓળખી શકવાના નથી. એટલે ગુણોત્તર સ્વામી કહેતા કે બે સારા હરુભગત અને બે સારા સાધુ સાથે હેતને હેત કરવું, એની સાથે જીવ જોડી રાખવો. શું કરવા? કે સુખ દુઃખના પ્રસંગમાં તો કાયમ લાગે, પણ જ્યારે આપણા સ્વભાવ હોય, આપણામાં જેને હેત હોય, એ કહે ને તો વાત મનાય. અને ખરેખર સાચો હિતેશુ અને મિત્ર એને જ કહેવાય, દુઃખ લગાડીને પણ સાચી વાત કહે. હો, એવું ન વિચારે કે હું આને આમ કહીશ તો આને સરખું પડશે કે ઊંધું પડશે. ખરેખર હિતેશુ હોય અને જો ખોટું લેખ દેખાતું હોય તો એને શાંતિથી કહી દેવું, ભાઈ આપણે આમ ન કરાય, આપણે આવું ન કરવું જોઈએ. સાધુના પેલા ઘડતર કેવા હતા! ભલે સંખ્યા હરિભક્તોની સાધુની ઓછી હતી, પણ એવા નિષ્ઠાવાળા હતા ને. અત્યારે ક્વોન્ટિટી બહુ વધી અંગ્રેજી ભાષામાં કહું, કેવી? પણ ક્વોલિટી હાવ ઘટી. ખબર છે આવું કરી એમ લાગે કે સ્વામીને જોવાની દ્રષ્ટિ પડી ગઈ, તારું માથું ફેર્યું, શું દ્રષ્ટિ પડી? દ્રષ્ટિ ફરી જાયેલા. આમે તમે સ્થિતિ તો જુઓ કેવા કેવા હતા, કેવા હરિભક્તો, કેવા સાધુ. આ બધું ક્યાં? મહારાજ તો હતા એ નહીં છે. હો, મંત્ર એનો જ છે, નિયમ એના જ છે, શિક્ષાપત્રી બદલી છે, નિયમ બદલા છે, બધું જ એમનું તેમ છે. છતાંય તારતમ્યતા આટલી કેમ? આપણી શ્રદ્ધાની ખામી છે, ભાવમાં ફેર છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ઘણીવાર કહેતા કે હું નવો સાધુ હતો ને, જુનાગઢમાં નાની મોટી સેવા બધા સંતો જાતે જ કરતા, અને આપણે ગુરુકુળમાં જાતે જ કરતા ને. રોટલા કે હું નવો સાધુ અને ચોપડવાની સેવા કરતો હતો, તો એક સાધુ ભંડારી સ્વામી આવ્યા, કીધું કે સાધુ રામ, રોટલા કેટલા થયા? તો કે સ્વામી, પછી મેં સ્વામી કે મેં ગણ્યા, તો કે સ્વામી 90 રોટલા થયા. ત્યારે તો સ્વામી કાંઈ ન બોલ્યા, પણ સાંજે બધું પૂરું થયું પછી બોલાવ્યા કે સાધુ રામ, આપણે સાધુ છીએ, આપણી ક્રિયા તો ભગવાન સંબંધી હોય, આપણે ગણતરી આમ ન કરાય. તો સ્વામી કેમ કરાય? એ મહારાજના તિલસીન સંભાળવાના, જવ, જાંબુ, વજ્ર, કેતુ, પદ્મ, અંકુશ, અષ્ટકોણ એવી રીતના સંભાળવાના, અને એમ ગણતરી કરવાની. અને પછી કોઈ પૂછે ને કેટલા રોટલા થયા, તો કહેવાનું સ્વામી નાભીએ પહોંચ્યો છું. એક એક ક્રિયામાં ભગવાન વણાયેલા હતા. પૂજ્યપાદ જોગી સ્વામી ઓલા 17 વખત હાથ ધોતા ને તો જોર જોરથી બોલે, હો, જવ, જાંબુ, વજ્ર. આપણે જેમ ગણવાના નહીં, 1, 2, 3 એમ નહીં. હો, મહારાજની મૂર્તિના તિલસીન સાથે બધી ક્રિયા કરતા. પૂર્ણત્યાના સ્વામી એવું કહેતા, વીડી વઢવા જતા ને ત્યારે સ્વામી કે કળ ઓછું થોડુંક વઢાય તો વાંધો નહીં, જોઈજો એ મહારાજનું સ્મરણ ને મહારાજની મૂર્તિનો ભૂલી જતા. અરે એટલું જ નહીં, કલાક થાય કે સ્વામી બધાને બોલાવે, ભેળા કરે અને વચનામૃત વંચાવે ને ભગવાનની વાતો કરે. બાંધકામ ચાલતું હોય, ચણતર કામ, નાના મોટા કામ તો ચાલતા હોય મંદિરના. સ્વામી કે ભક્તો, સંતો, એ 2 બેલા ઓછા મુકાય તો વાંધો નહીં, પણ જોજો મહારાજનું ભજન ચૂકતા નહીં, મૂર્તિ ભૂલતા નહીં. કેનારા ન મળે ને, રોકનારા ન મળે ને, યાદી આપનારા ન મળે ને, તો સેવા છે ને એમાં કદાચ સ્વભાવ વધવાની શક્યતા વધી જાય. હો, કે હું જ કરું છું, મારે જેવું બીજો કોઈ કરતો નથી. આ બધી સેવા કરવાની કે જપ કરવાનું કે તપ કરવાનું કરીને ભગવાનમાં હેત એની પ્રસન્નતા માટે કરીએ છીએ ને. શેના માટે કરીએ છીએ? કે આપણને વધારે વધારે મહારાજ એ માધ્યમથી યાદ આવે કે હું એને રાજી કરવા માટે કરું છું. આપણો છેલ્લો ગોલ તો એ છે કે મહારાજ આપણી ઉપર
રાજી થાય ને વધારે મહારાજ યાદ આવે. સંતોની વેશ ગળે ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. સાધુની એવી ક્રિયા હોય કે જોઈને કોકને ગુણ આવે. જો એ ભજન કરતો હોય, પ્રદક્ષિણા કરતો હોય, આસને જાવું તો સતશાસ્ત્રનું પઠન કરતો હોય, હવે ઊભા વાહડાની જેમ રેખડે રાખતો હોય, ગ્રહસ્થમાન ત્યાગીમાં ફેર હું. ક્રિયા એવી હોય સાધુને જોઈને ભગવાન યાદ આવે. હા, કેવું ભગવાનનું ભજન કરે, કેવા ભગવાનમાં જોડાયેલા છે. અરે ભેગા થાય બેઠા હોય તોય ભગવાન સંબંધી પ્રશ્ન પૂછે. ઠીક છે, વ્યવહાર માટે બે ઘડી પૂછી લે કેમ છે એમ, પછી કઈ વ્યવહારના જ ગપ્પા મારે ન રાખે, કલાકો એમાં પસાર ન કરે. આ સાધુની રીત છે, હરિભગતની રીત છે. પણ આ તકલીફ એ કે આ સત્સંગમાં આવે તો સમજાય. જેને સત્સંગ જ ગમતું ન હોય એમાં શ્રીજી મહારાજ કહેતા કે સારા ગુણ આવશે ક્યાંથી? જેને આ માર્ગે જવું જ નથી. ઘણીવાર તો એવું હોય કે શેના માટે માર્ગ લીધો છે એ જ ચૂકાઈ જાય કે આપણે ક્યાં રસ્તે જાય છીએ. પોતાને સમજાયેલું એ શ્રેષ્ઠ લાગે. કેવું? અને ગુરુદેવ શાસ્ત્રીમાં આજ કહેતા કે મનનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. ક્યારેયનો વિશ્વાસ કરવો. મન છે આ ભવાડબીમાં ભટકાવા વગર રહે નહીં. સત્સંગ વગર છે ને સ્વભાવ સુધરતા નથી. એ આમાંથી સુધરે. અને એ પાછા પોતે માથે લે તો. સત્સંગમાં પાછું એવું હોય, કથા વાર્તામાં બેસે પણ કે સ્વામીએ તો ઓલાને કીધું, કેને ઓની ઉપર વાત કરી. કોની ઉપર? ઓની ઉપર વાત કરી. તો કઈ સુધારો થાય? પોતે થોડુંક અંતરમાં ડોક્યું કરે કે ખરેખર આપણામાં એ સ્વભાવ નથી ને. આપણે ભગવાનમાં હેત થાય છે ને, ભગવાન આપણને વધારે યાદ આવે છે ને. આપણે તો એના માટે આ સાધના છે ને, શેના માટે છે કે ભગવાનમાં વધારે હેત થાય, વધારે ભગવાન યાદ આવે, એની આજ્ઞા પાળવાની આપણને દૃઢતા પ્રાપ્ત થાય, ભગવાન પછી એની નિષ્ઠા મજબૂત થાય. નાના મોટા કાંઈ સુખ દુઃખ આવે એમાં આપણે થોડીક ધીરજતા રાખીએ. કરતા હરતા મારો મહારાજ છે એવી હૃદયમાં ગાંઠ બંધાઈ જાય કે જે કાંઈ થાય છે કોનું કર્યું થાય છે? મારા મહારાજના કર્યું થાય છે. એને કર્યા વિના સૂકું પાંદડું પણ હલતું નથી. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ગિરનાર જેવા પર્વતો આમ પાછિકાની જેમ ઉછાળતો હોય અને ધરતીથી 5 ફૂટ અધર હાલતો હોય, એને જોઈને મનમાં બીજો ઘાટ ન થવો જોઈએ. ભગવાનનો ભક્ત હોય તો એમ થાય ભગવાને થોડીક શક્તિ આપી છે તો વાપરે છે. બાકી મહારાજી તો મહારાજ છે. નકર મહારાજે લખ્યું છે વચનામૃતમાં કે ગ્રહસ્થને કોઈ દીકરા દેનારો મળે ને એટલે પ્રતિથી આવતા વાર લાગતી નથી. એમાંય થોડાક ચમત્કાર ક્યાંક દેખાઈ જાય તો સ્વામી એની વાત ન થાય કે એની પાસે કંઈક દેવી શક્તિ છે. કેવી છે? હોય છે, ભગવાને આપી છે, પૂર્વે સાધના કરીએ છીએ તો. પણ આપણે તો કોના ઉપાસક છીએ? મહારાજના છે. આ બધી શક્તિ આવે છે ક્યાંથી? એમાંથી, એની પ્રેરણાથી આવે છે. આપણે તો એના એ જૂના સંતો કેવું શીખડાવતા જુઓ તો ખરા કે હાથીના પગમાં બધાયના પગલા આવી જાય. એક ભગવાનની જેને ઉપાસના હોય ને એને કોઈ નડતર કે બીજું કાંઈ નડતું હોતું નથી. નિષ્ઠા મજબૂત જોઈએ. નહીંતર તો તમને કહું, હમણાં એવા મને 2 હરિભગતે કીધું કે સ્વામી આ પિતૃઓ આવે છે ને આ ધૂણે છે ને આ બધું સાચું છે, 100% સાચું, જરાય ખોટું નહીં. પણ ભગવાનના ભગત માટે નથી. ભગવાનનો જે ભગત હોય, મહારાજે કીધું છે કે પિતૃ શ્રાદ્ધ કરી નાખ્યું હોય પછી કાંઈ ભગવાનના ભગતને કોઈ નડતું નથી.
નથી એવું નથી, બધુંય છે. પણ જેને ભગવત નિષ્ઠા હોય ને એને કોઈ વસ્તુ નડતર રૂપ થતી હોતી નથી. કારણ કે ભગવાનથી મોટો કોઈ છે નહીં, એ હકીકત છે. આ અમદાવાદની ઘટના છે. પછી જોગી સ્વામી સાથે હું પધરાવણી ગયો હતો. એક હરિભગતની ફેક્ટરીમાં પધરાવણી કરી, ત્યાં ફળા પધરાવેલા. મને સ્વામી કે વિહાર્યા લઈ લે. હરિભગતને કે સ્વામી કહે છે કે સ્વામી કે તો કરવાનું જોઈએ ને, લઈ લીધા. વચ્ચે સાબરમતી નથી, મને કે જવા દે સાબરમતીમાં, ભગવાન એનું સારું કરશે. આ તો મોટા પુરુષ એ ખાલી દ્રષ્ટિ કરે ને તો એ જીવની સદગતિ થતી હોય છે. આપણે મહારાજના ઉપાસક છે, નિષ્ઠા એવી જોઈએ કે મહારાજ સિવાય બીજું કાંઈ થતું નથી. આ પ્રહલાદના જીવનમાંથી એ શીખવા જેવું છે. તમે જુઓ તો ખરા, ભગવાને એની કેટલી કસોટી લીધી. એના બાપ કોણ હતા? હિરણ્યકશિપુ, રાક્ષસ. ને રાક્ષસ કુળમાં ભગવાનનો ભગત જન્મ થાય ખરા, પણ છતાંય થયો. શું કરવા ખબર છે? એના ગુરુ સમર્થ હતા. આ તમારે જન્મ કુંડલી હોય ને, એમાં જે ગુરુ ગ્રહ બળવાન હોય ને એને કોઈ બીજા ગ્રહ નડી શકે નહીં, તાકાત નથી કોઈ. એમ જેના જીવનમાં ગુરુ બળવાન હોય ને, ગુરુ એટલે આ લોકની દ્રષ્ટિએ કહું છું, અધ્યાત્મથી ભણેલા ગુરુ હોય, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગી યુક્ત હોય, ભગવાનમાં જોડાયેલા હોય, ભગવાનની મરજીને જાણતા હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હોય, એવા ગુરુનો જો યોગ થાય ને, એ માખી જેવો જીવ હોય ને તો એ સૂર્ય જેવો તેજસ્વી થતા વાર લાગતી નથી. આપણે તો ભાગ્યશાળી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામી, આ બધા ભગવાનના સાક્ષાત્કારી સંતો અને મહારાજની શિર સાટે આજ્ઞા પારનાર. કોઈ દી જીવનમાં મહારાજની અણી બહાર પણ આજ્ઞા જેણે લોપી નથી. નખશિક સાધુતાની મૂર્તિ ગણાય. એનું દર્શન કરે ને તો એ પાવન થઈ જાય. આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એનો આપણે જોગ છે. આપણે એવું વિચારવું જોઈએ કે આપણા ગુરુ કોણ. હવે આપણે થોડા માયકાંગલા રહેવાનું હોય બાપ. જેનો ગુરુ સમર્થ હોય ને એને કશું કાંઈ નડતરૂપ થતું નથી. પ્રહલાદજીના ગુરુ કોણ હતા? નારદજી. કોણ હતા? હવે જે અખંડ ભગવત સ્મરણ કરે છે, અખંડ ભગવત સ્મરણ કરે છે. આમ તો ટૂંકમાં એને યાદ કરી લઉં કે જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા ગયો ને, એટલે ઇન્દ્ર મહારાજાને એમ થયું કે આ તપ કરીને બળિયો થશે. કયાદુ, ત્યારે કયાદુ એના પત્ની હિરણ્યકશિપુના, એ ગર્ભવતી હતા, એના પેટમાં સંતાન હતું. ઇન્દ્રને વિચાર આવ્યો કે એનો બાપ એટલો શક્તિશાળી છે, એનો દીકરો એવો શક્તિશાળી થશે, એટલે એ કયાદુને ઉપાડી ગયા. કોણ? ઇન્દ્ર મહારાજ. ત્યાં રસ્તામાં નારદ મુનિનો આશ્રમ આવ્યો. મુનિ નારદજી મળ્યા. મહારાજ કઈ બાજુ? જોતા નથી આ રાક્ષસનું બીજ છે આ. અરે પણ આડે શું પાપ ગયા, એનો શું દોષ? મારા આશ્રમમાં રાખી દો. નારદજી પાસે આશ્રમમાં રાખી દીધા. અને નારદજીનો આશ્રમ તો ભજનથી ભરેલો આશ્રમ. ગર્ભમાં પ્રહલાદજીને સંસ્કાર ભગવાન ભજવાના. હો કે ભગવાન ભજી લ્યો, બીજું કંઈ કરવાનું છે જ નહીં. વાં એને હિરણ્યકશિપુને તપ પૂર્ણ થયું. અને આ બધા જાણીએ છીએ બ્રહ્મા પાહીને વરદાન માંગ્યા. કેવા વરદાન માંગ્યા બોલો? રાતે ન મળવું, દિવસે ન મળવું, માણસથી ન મળવું, પશુથી ન મળવું, કોઈ હથિયારથી ન મળવું, રાતે ન મળવું, દિવસે ન મળવું. એવું મોટું લિસ્ટ વિચારીને હશે બુદ્ધિશાળી, વિચારીને એવું મોટું લિસ્ટ કર્યું. હથિયારથી ન મળવું, બોલો. માણસથી નહીં, પશુથી નહીં, રાતે નહીં, દિવસે નહીં. તમે જોવો તો ખરા. લીલે નહીં, હુકે નહીં, લોઢાથી નહીં, લાકડાથી, જેટલું કંઈ હતું ને એને બધું લિસ્ટ. પણ ભગવાન તો ભગવાન છે ને બાપ. આટલી મોટી જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એને જગ્યા તો કંઈક રાખી છે ને.
છતાંય તથાસ્તુ કહી દીધું. બોલો સાઈન કરી દીધી બ્રહ્માજી, જા તારે જે માગ્યું છે ને એ બધું થશે. અને પછી તો એટલો બળિયો થયો, એટલો શક્તિશાળી, તમને કલ્પના ને. હવે સ્વર્ગમાં જાય તો ઇન્દ્ર મહારાજને ઊભું થઈને નમસ્કાર કરવા પડે ને, સિંહાસન ખાલી કરે, આવો મહારાજ પધારો. ત્રિલોકીનો મહારાજ ઇન્દ્ર કહેવાય, હે, છતાંય સિંહાસન ખાલી કરી દેવું પડે. બાપુ જાય એટલે ખાલી હાહાકાર મચાવી દીધો. અરે એટલું જ નહીં, કોઈ પણ યજ્ઞ કરવાને ભગવત સ્મરણ કરું ને ભગવાન હું જ છું એમ સ્મરણ કરું તો મારું કરું, મારાથી મોટો કોઈ છે જ નહીં, આવું પ્રવૃત્તિ બોલો. અને એના ભક્ત પ્રહલાદ થયા. અને એ વિષ્ણુ કરે. અને એમ થયું કે આને હું તે શંડા અમરકર બે હતા ગુરુ, એને ત્યાં બેહરા આને આપણી વિદ્યા શીખડાવો એમ અસુર વિદ્યા. પણ બાપ જેના સંસ્કાર જ ગર્ભમાંથી છે એ બીજું શીખે ખરા. એટલે નિષ્કાળ સ્વામીજામાં લખે છે બહુ સરસ, શુદ્ધ ભક્ત શ્રી હરિતણા થાવું જેવા જન પ્રહલાદ, હિરણ્ય કશિપુ સુત હરિજન થયા, કહું કયા દુજની માત. સ્વામી કે ભક્ત થવું તો કેવા પ્રહલાદ. ગર્ભવાસમાં ગુરુ કર્યા મુનિ નારદ ને નિર્ધાર, નિશ્ચય કર્યો હરે ભજશો તજસુ સુખ સંસાર. ગર્ભમાંથી નક્કી કર્યું કે મારે સંસારમાં કોઈ સુખ જોતા નથી અને ભગવત સ્મરણ જ કરું છું. અને એણે કર્યું. આપ જાણીએ છીએ ઇતિહાસને, એના પિતાશ્રીએ કેટલા એને પ્રયત્ન કર્યા તો આ છોડી દે, પણ એક જ વાત પ્રહલાદ કે એ મૂકીશ નહીં. પછી તો એને એમ થઈ ગયું કે આપણા કુળનો આ વિનાશ કરી નાખશે, હવે આને મારી નાખો. સૈનિકોને આજ્ઞા કરી કે આને હાથ પગ બાંધી અને હાથીના પગ નીચે કચડાવી નાખો. નાનું બાળક એ પ્રયત્ન કર્યા, પણ જેની રક્ષામાં ભગવાન હોય એનો વાળ કોણ વાંકો કરી શકે. પછી એમ થયું કે આ એમ નહીં મળે, આને પહાડ ઉપરથી નાખો. પહાડ ઉપરથી પછાડ્યા. અવાળો કૂવો હતો, એમાં ઘણા સર્પો હતા, એમાં ફેંકા કે ભૂખા તરસા તડપીને મૃત્યુ પામશે, પણ ત્યાંય કાંઈ થયું નહીં. હોલિકા હતી, એની બેન હગી બેન, એ કે મારે વરદાન છે, અગ્નિ મને કાંઈ કરી શકતી નથી. એને ચૂંદડી આપેલી છે એવી, તો કે હું ભાઈને ખોળામાં રાખીને બેસીશ. એ હોલિકા અગ્નિ પેટાવી, પણ ભગવાનને કરવું ને એમાંથી પ્રહલાદ જીવતા નીકળ્યા. અને પછી એના બાપા ખીજાણા, તું આજનું ભજન કરે છે, આને રક્ષા કરે, એ છે ક્યાં? એ તો કે મને તો એ તો સર્વત્ર છે, ક્યાં નથી પિતાજી? ક્યાં નથી? થાંભલો હોય ને આ મહેલમાં છે લાકડા, તો આમાં તો એમાંય છે. અને એટલો બધો આ દુહાભુ અને ક્રોધાંત બન્યો હિરણ્યકશિપુ. અને જ્યારે માણસને ક્રોધ વાપે, કામ વ્યાપે, ત્યારે એ મોહાંત બને છે. કેવો? એને કશું કાંઈ દેખાતું હોતું નથી, એ કશો નિર્ણય કરી શકતો પણ નથી. હજી અંધ છે ને એ ખોટે માર્ગે કદાચ ન પણ જાય, એ સાવધાન રહીએ. પણ જે ક્રોધાંત છે ને એ દેખતા છતાં આંધળો થઈ જાય. એનું પરિણામ શું આવે છે એને વિચારી આવતો હોતો નથી. અને આપણે જાણીએ છીએ કે તલવાર લઈને જ્યારે થાંભલામાં મારવા ગયા કે ભગવાન નૃસિંહ પ્રગટ થયા. ઘે ઘે હવે ભગવાને સ્વરૂપ લીધું તો જો અડધું સિંહનું ને અડધું માણાનું. કોઈને માણાય ન કહે અને કોઈ એને પશુય ન કહે. અને સમય કયો હતો ખબર? સંધ્યાકાળ. કેવો? દિવસે નહીં અને રાતે નહીં. અને પછી હિરણ્યકશિપુને જે નૃસિંહ ભગવાને પકડ્યો છે અને પકડીને બરાબર નાખ્યો ઉંબરામાં. ઉંબરા વેચે હો. અને પૂછ્યું ભગવાને, તારું લિસ્ટ કાઢ ભાઈ, આ રાત છે કે દિવસ? રાતે નહીં અને દિવસે નહીં. નોર એટલા બધા ભગવાને, આ તો સિંહનું સ્વરૂપ, નોર વધારેલા, બે હાથે આમ છાતી ઉપર લગાવ્યા. અને હથિયાર કહેવાય, સૂકા કહેવાય કે લીલા કહેવાય? તમે ડખને કેવા કહો?
રાત કે દિવસ કશું નહીં, સૂકું કે લીલું હથિયાર છે નહીં, માણસું કે પશુ શું, અડધું પશુ અડધું માણસ, કે આમાં કેમ કરવું? ચીરી નાખ્યો તરત, હો ચીરી નાખ્યો. પ્રહલાદજી પણ ભગવાન એટલા બધા ક્રોધાયમાન છે, ધૂણા ફૂંકી ધરા ધ્રુજવા લાગી, દેવતાઓ થરથર કંપવા લાગ્યા કે આટલા કોપાયમાન ભગવાને અમે ક્યારેય દર્શન કર્યા જોયા નથી. કોઈ પાસે જવાની હિંમત કરતું નથી. કોઈ એમ કહેતું પ્રભુ તમે શાંત રહ્યો, કોણ જાય? બ્રહ્મા જેવા બ્રહ્મા હાથ જોડીને દૂર ઊભા છે. મહાદેવ ખુદ કાળ નહીં, મહાકાળ કહેવાય. મારું કામ નહીં અત્યારે, આવું સ્વરૂપ ભગવાનનું મેં ક્યારેય જોયું નથી. અરે ભગવાનના વિષ્ણુ ભગવાનના પત્ની લક્ષ્મીજીને કીધું તમે એના અર્ધાંગના છો, તમે તો કાંઈક દયા કરો, પ્રભુને શાંત કરો. મેં આવો ફોટો મારા આલ્બમમાં ક્યારેય જોયો નથી. આવા મેં ક્યારેય દર્શન પ્રભુના કર્યા નથી. અત્યારે હું પણ ત્યાં જઈ શકું એમ નથી. પછી બધાને એમ થયું જેના માટે પ્રગટ થયા છે એને મોકલીએ. પ્રહલાદજીને મોકલા અને પ્રહલાદને જોયા અને પ્રભુ હા શાંત થઈ ગયા અને ખોળામાં લઈને જે બધી ચાટવા માંડ્યા. બેટા મારે થોડીક વાર લાગી, માફ કરજે મને. હો કહેતો પ્રહલાદ આમ માગ કહેતો ઠેકડો મારી હેઠા ઉતરી ગયા કે મચ્છર જેવો મારો બાપ એને તમે મારી નાખ્યો આવડા મોટા થઈને, અને પાછા તમે કીધું મોટું કામ કર્યું એમ માનો છો? કે બહુ પ્રહલાદ કે ભગવાને હો, અને તમે મને માગવાનું કહો છો કે આમાં તમે શું મોટું કામ કર્યું છે? આ તો ભક્ત છે ને હૃદય, એ સામે ભગવાન છે. અને પ્રહલાદને જેવું માગતા એડું ને દુનિયામાં હજી સુધી કોઈ એવું માગ્યું નથી. હો આપણે ભગવાન પ્રગટ થયા તો હું માગી ગયો? તમે રાતે સપનામાં ખાલી આવ્યા હોય તો હું માગો? લિસ્ટ એટલું લાંબુ હોય ને, એકવાર આવે એટલી વાત. પ્રહલાદ એવું કાંઈ માગ્યું નથી. હો પ્રહલાદ કે પ્રભુ તમારે રક્ષા જ કરવી હોય તો મારા ઇન્દ્રિય અંતઃકરણ થકી રક્ષા કરજો. અને આવું માગવાનું આ કોઈને કહેતા પણ નહીં. હો કારણ કે આ જગતના જીવ છે એ પંચ વિષયમાં રચા પચ્યા છે, એ આ લોકનું સુખ જ માગશે. એટલે પ્રભુ તમે આવું કોઈને માગવાનું કહેતા નહીં. અને હા તમે બહુ કીધું છે, માગવાની વાત કરી છે, પ્રભુ મારા પિતાને સજીવન કરો, એને માફ કરી દો. ત્યારે ભગવાન કે બેટા પ્રહલાદ, જેના કુળમાં તારા જેવો ભક્ત થાય ને, તારા પિતા એક તો શું એનો 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આ ભક્તની તાકાત છે. હો ભગવાન એનો ભક્ત બહુ વાલો છે. હવે નાનું બાળક તમે વિચાર તો કરો, ભગવાન કેટલા રાજી થઈ ગયા છે. ખોળામાં લઈને પ્રહલાદ જીભથી છાંટવા માંડ્યા. હો જેમ ગાય વાછરડાને છાંટે ને એમ વાલ કરવા માંડ્યા. માગવાનું કીધું તો પ્રહલાદ કે પ્રભુ આપવું જોઈએ તો મારે ઇન્દ્ર અંતઃકરણ થકી રક્ષા કરજો. તો આજે નૃસિંહ જયંતિ છે, આપણે પણ દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે આપણે ભક્ત થવું તો કેવું પ્રહલાદ જેવું, નિષ્ઠા રાખવી તો એવી. આટલા બધા દુઃખ આવ્યા, ક્યાંય એવો ઉલ્લેખ નથી આવતો. પ્રહલાદે ભગવાને પ્રાર્થના કરી પ્રભુ મારી રક્ષા કરજો. ભાગ્યું જ નથી. વિચાર તો કરો, આપણે તકલીફ પડે આપણે બીજું કાંઈ ન કરીએ, પણ ભગવાને તો કંઈક નહીં. પછી આપણે એમ કે આપણે એનાથી બીજે ક્યાં જાય? પ્રહલાદ એવું કર્યું નથી. માગવાનું સ્વયં કીધું તોય ના પડે. મારે કાંઈ પ્રભુ જોતું નથી. એવી નિષ્ઠા રાખ. અને મહારાજે આપણા માટે વચનાવૃતમાં કીધું છે. હો ભક્ત કેવો હોય નિષ્ઠાવાળો. મહારાજ કે ને સૂળીએ ચડાવ્યો હોય અને કરતા હડતા અમને જાણતો હોય અને ત્યાંથી અમે પસાર થાય તો એવો સંકલ્પ ન થાય કે ભગવાન મારી રક્ષા કરશે. કેવી મોટી વાત! અમે મોત દેખાય છે અને સર્વ કરતા હરતા ભગવાને જાણે, એનો ઉપાસક છે, છતાંય એવો સંકલ્પ ન થાય કે ભગવાન મારી રક્ષા કરશે. એ ભગવાનની ભક્તિ કરીને ભક્ત થાઓ ને તો નિષ્કામ થાઓ. કેવા? આ લોકની કોઈ પ્રકારની કામના રાખવી નહીં. બસ હાલતા ચાલતા ખાતા પીતા ભગવત સ્મરણ કરી રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
Thank you.